નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથની અંદર. આજે આપણે ભણીશું વર્ગમૂળ અને ઘનમૂળ એટલે કે સ્ક્વેર રૂટ એન્ડ ક્યુબ રૂટ. તેમાં ક્વેશ્ચન આ રીતનો છે કે વર્ગમૂળની અંદર એટલે કે મૂળની અંદર ઓછા વર્ગમૂળ 3 મૂળ 3 વત્તા વર્ગમૂળની અંદર એટલે કે મૂળની અંદર 3 વત્તા 8 વર્ગમૂળની અંદર એટલે કે મૂળની અંદર 7 વત્તા 4 વર્ગમૂળ 3 એટલે કે મૂળ 3 ની કિંમત કેટલી મળે, નું મૂલ્ય કેટલું મળે. what will get the value of, that is the price of under root of, that is under square root of minus root 3, that is square root 3 plus under square root of, that is under root of 3 plus 8 under root of, that is under square root of 7 plus 4 root 3, that is square root 3 3 4 2 અને 1 એટલે કે 3 4 2 and 1. હવે આગળ સૌપ્રથમ તો આપણે જાણીએ છીએ કે આપણને ખ્યાલ છે કે a વત્તા b આખાનો વર્ગ બરાબર આ a નો વર્ગ વત્તા 2ab વત્તા આ b નો વર્ગ થાય. ફરીથી એકવાર once again સૌપ્રથમ તો આપણે જાણીએ છીએ કે આપણને ખ્યાલ છે કે a વત્તા b આખાનો વર્ગ બરાબર આ a નો વર્ગ વત્તા 2ab એટલે કે 2 ગુણ્યા a ગુણ્યા ab વત્તા, જુઓ અહીંયા ધ્યાન રાખવાનું છે કે અહીંયા છેલ્લે લાસ્ટમાં ઓલવેઝ હંમેશા પ્લસ જ આવે છે, વત્તા જ આવે છે. અહીંયા પ્લસ જ આવે છે. આગળ આ b નો વર્ગ થાય. ફર્સ્ટ ઓફ ઓલ we not get a plus b whole square equal to a square plus 2ab, that is 2 into a into b plus always plus in last always plus b square થાય. હવે સૌથી પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણી પાસે આ 7 વત્તા 4 વર્ગમૂળ 3 છે. ફરીથી એકવાર once again સૌથી પહેલા આપણી પાસે આ 7 વત્તા
4 વર્ગમૂળ 3 છે. ફર્સ્ટ ઓફ ઓલ we have 7 plus 4√3 હવે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સી લો હવે આગળ નાવ અહેડ નાવ ફોરવર્ડ આ આખાને આ સ્વરૂપમાં રૂપાંતર કરવાના છે. આને આ સ્વરૂપમાં રૂપાંતર કરવાના છે. આને આ ફોર્મમાં એટલે જમણી બાજુના ફોર્મમાં કન્વર્ટ કરવાના છે. આ રીતે લખવાના છે. આ આખાને આ રીતે લખવાના છે. આને આ રીતે લખવાના છે. એટલે આગળ બરાબર સૌથી પહેલા આ 7 નો 7 છે. આગળ આવર્તા તો આવર્તા છે. ફરીથી એકવાર આવર્તા તો આવર્તા છે. પ્લસ છે. આગળ 2 આવે છે, 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 2 આવે છે. સૂત્રની અંદર એટલે ફોર્મ્યુલાની અંદર આ 2 એટલે 2 આવે છે. એટલે આપણે અહીંયા 2 લાવવો પડે, 2 લાવવો પડે. અને તેના માટે અહીં આ 4ના એવા ભાગ પાડવા પડશે, આ 4ના એવા ભાગ પાડવા પડશે કે જેથી કરીને સચ ધેટ સો ધેટ એક અવયવ 2 થાય, 1 ફેક્ટર 2 થાય, 1 ફેક્ટર 2 થાય. એટલે આગળ આ 4ને આપણે 2 ગુણ્યા 2 એમ લખી શકીએ. આ 4ને આપણે 2 ગુણ્યા 2 એમ લખી શકીએ. We can write as a 2 into 2 of 4 means that મતલબ કે 2 દુ 4 થાય, 2 દુ 4 થાય. આગળ અહીંયા વચ્ચે ગુણ્યાનું ચિહ્ન સમાયેલું હોય છે. અહીંયા મીટમાં ઇનમિટ મલ્ટિપ્લિકેશનનું એટલે પ્રોડક્ટનું સાઇન કન્ટેન થયેલું હોય છે. આગળ આ વર્ગમૂળ 3 છે, મૂળ 3 છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ આ 7ના 6 છે. આગળ આ વર્તાનું વર્તા છે, પ્લસનું પ્લસ છે. આગળ આ 2 છે, જે આપણને જોઈતા છે. આ 2 આપણને જોઈતા છે. આગળ આ ગુણ્યાનું ગુણ્યા છે, ઇન્ટુનો ઇન્ટુ છે. આગળ આ 4ને આપણે વર્ગમૂળ 4 એમ લખી શકીએ. આ 2ને આપણે વર્ગમૂળ 4 એમ લખી શકીએ. We can write as a root 4 of 2 means that મતલબ કે 4નું વર્ગમૂળ 2 થાય, 4નું વર્ગમૂળ 2 થાય, 4નું વર્ગમૂળ 2 થાય. because as કારણ કે 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2 બરાબર 4 થાય. એટલે આનાથી ઊંધું રિવર્સ કોન્વર્સ ઉલટું વાઇસે વર્સા આ 4નું વર્ગમૂળ 2 થાય, આ 4નું વર્ગમૂળ 2 થાય. આગળ આ ગુણ્યા વર્ગમૂળ 3 છે, આ ગુણ્યા વર્ગમૂળ 3 છે. એટલે આગળ બરાબર શું થશે તો જુઓ સૌથી પહેલા સૌપ્રથમ આ 6 છે. આગળ આ વર્તા છે, પ્લસ છે. આગળ આ 2 છે. આગળ આ ગુણ્યા છે, ઇન્ટુ છે. હવે આગળ
જાણીએ છીએ કે આપણને ખ્યાલ છે કે વર્ગમૂળ a ગુણ્યા વર્ગમૂળ b બરાબર એક જ વર્ગમૂળની અંદર આ a ગુણ્યા b થાય. ફરીથી એકવાર once again આપણે જાણીએ છીએ કે આપણને એટલે કે આપણને ખ્યાલ છે કે વર્ગમૂળ a ગુણ્યા વર્ગમૂળ b વર્ગમૂળ a ગુણ્યા વર્ગમૂળ b બરાબર એક જ વર્ગમૂળની અંદર આ a ગુણ્યા b થાય. we know that root a that is square root a into root b that is square root b equal to root that is square root a into b થાય. means that मतलब કે a અને b નું વર્ગમૂળ કાઢીને ગુણવામાં આવે કે પછી a અને b નો ગુણાકાર કરીને ત્યાર પછી વર્ગમૂળ કાઢવામાં આવે. તો આ બંને બાબત both thing both matter both item સરખી થાય, સમાન થાય, ઇક્વલ થાય, એકની એક જ થાય, ઇક્વલ જ થાય. એટલે આગળ અહીંયા તમે જોશો તો જુઓ સીલો આ વર્ગમૂળ છે. આગળ આ a તો a બરાબર 4 છે. આગળ આ ગુણ્યા છે. આ વર્ગમૂળ તો આ વર્ગમૂળ છે. આગળ આ b બરાબર 3 છે. એટલે આગળ બરાબર શું લખાશે તો જુઓ અહીંયા આ વર્ગમૂળની અંદર આ a તો a બરાબર આ 4 છે. આગળ આ ગુણ્યા તો અહીંયા ગુણ્યા આવશે. આગળ આ b તો અહીંયા b બરાબર આ 3 છે. મીન્સ ધેટ મતલબ કે આ વર્ગમૂળ 4 ગુણ્યા વર્ગમૂળ 3 ને આપણે વર્ગમૂળ 4 ગુણ્યા 3 એમ લખી શકીએ. we can write as root 4 into 3 or root 4 into root 3 એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સી લુક આ 4 ગુણ્યા 3 એટલે કે 4 તારીખ 12 એવા ભાગ પાડવાના છે, એવા અવયવો પાડવાના છે કે જેથી કરીને such that so that તેમનો સરવાળો એડિશન 7 થાય. ફરીથી એકવાર once again આ 4 ગુણ્યા 3 એટલે કે આ આખી સંખ્યા એટલે કે આ 4 તારીખ 12 એવા ભાગ પાડવાના છે કે જેથી કરીને સજ તેમનો સરવાળો 7 થાય. એટલે આગળ અહીંયા હિયર સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર that આ અવયવો એટલે કે આ ભાગ 4 અને 3 પોતે થશે, સેલ્ફ થશે, ઇટસેલ્ફ થશે. એટલે કે 4 વત્તા 3 બરાબર 7 થાય. 4 વત્તા 3 બરાબર 7 થાય.
4 + 3 = 7 થઈ જાય. એટલે આગળ આ 7 ને આપણે આ 4 વત્તા 3 એમ લખી શકીએ. આ 7 ને આપણે આ 4 વત્તા 3 એમ લખી શકીએ. આ 7 ને આપણે આ 4 વત્તા 3 એમ લખી શકીએ. આગળ આ વત્તા 2 છે પ્લસ 2 છે. આગળ આ ગુણ્યા છે ઇન્ટુ છે ઇન્ટુ છે. આગળ આને ફરીથી અગેન આને ફરીથી અગેન ઊંધું રિવર્સ કોન્વર્સ ઉલટું વાઇસ વર્સા આ વર્ગમૂળ 4 ગુણ્યા વર્ગમૂળ 3 એમ લખી શકીએ. ફરીથી એકવાર વન્સ અગેન આને આપણે ફરીથી આ વર્ગમૂળ 4 ગુણ્યા વર્ગમૂળ 3 આ વર્ગમૂળ 4 ગુણ્યા વર્ગમૂળ 3 એમ લખી શકીએ. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? બરાબર ઇક્વલ શું થાય? બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ સૌથી પહેલા આ 4 છે 4 છે 4 છે 4 છે. આગળ આ વત્તા 3 છે પ્લસ 3 છે. આગળ આ વત્તા આ 2 ગુણ્યા આ 4 નું વર્ગમૂળ 4 નું વર્ગમૂળ 2 થાય. આ 4 નું વર્ગમૂળ 2 થાય. આ 4 નું વર્ગમૂળ 2 થાય. આગળ આ ગુણ્યા વર્ગમૂળ 3 છે. આ ગુણ્યા વર્ગમૂળ 3 છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ સૌથી પહેલા આ 4 છે 4 છે. હવે આગળ આ સૂત્ર પ્રમાણે આ ફોર્મ્યુલા પ્રમાણે આ વત્તા 2 તમારું વચ્ચેનું પદ થાય. મિડનું ટર્મ થાય. એટલે આને પહેલા લખવા પડશે. એટલે કે વચ્ચે લખવા પડશે. અને ત્યાર પછી આ વત્તા 3 લખાશે. આ વત્તા 3 સેલને લખાશે એટલે લખવાના છે. એટલે આગળ આ વત્તા આ 2 ગુણ્યા આ વર્ગમૂળ 3 છે. અને લાસ્ટમાં આ વત્તા 3 આવશે. ફરીથી એકવાર આ 4 ના 4 આ વત્તાનું વત્તા આ 2 ગુણ્યા વર્ગમૂળ 3 અને છેલ્લે આ વત્તા 3 એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ આ 4 ને આપણે 2 નો વર્ગ એમ લખી શકીએ. આ 4 ને આપણે 2 નો વર્ગ એમ લખી શકીએ. We can write as 2 square equal to 2 square of 4. 2 square of 4. 2 square of 4. 2 square of 4. 2 raised to 2. 2 raised to 2 of 4. આગળ આ વત્તા છે પ્લસ છે. આગળ આ 2 ગુણ્યા આ વર્ગમૂળ 3 છે. આગળ આ વત્તાનું વત્તા છે પ્લસનું પ્લસ છે. આગળ આ 3 ને આપણે વર્ગમૂળ 3 નો વર્ગ એમ લખી શકીએ. આ 3 ને આપણે વર્ગમૂળ 3 નો વર્ગ એમ લખી શકીએ. We can write as √3 square of 3
વર્ગમૂળ અને વર્ગ એકબીજાના એટલે કે પરસ્પર વ્યસ્ત એટલે કે ઇન્વર્સ હોવાથી કેન્સલ થઈ જાય, રદ થઈ જાય, ડિલીટ થઈ જાય. એટલે આપણી પાસે ફક્ત માત્ર કેવળ અને આ ત્રણ બચે, આ ત્રણ બચે, આ ત્રણ બચે. બીજા શબ્દોમાં કહીએ તો ઇન અધર વર્ડ્સ કહીએ તો જુઓ કોઈ સંખ્યા હોય અને તેનું વર્ગમૂળ મેળવવામાં આવે અને ત્યારબાદ તેનો ફરીથી વર્ગ કરવામાં આવે, ફરીથી વર્ગ કરવામાં આવે, સ્ક્વેર કરવામાં આવે, તો તે સંખ્યા પોતે આવી જાય, તે સંખ્યા પોતે આવી જાય, સેલ્ફ આવી જાય, ઇટ સેલ્ફ આવી જાય, ઇટ સેલ્ફ આવી જાય, ઇટ સેલ્ફ આવી જાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ, બરાબર ઇક્વલ આ બે વત્તા આ વર્ગમૂળ 3 આખાનો વર્ગ થાય. આ આખાની બરાબર આ બે વત્તા આ વર્ગમૂળ 3 આખાનો વર્ગ થાય. 2 + √3 હોલ સ્ક્વેર થાય, ઓલ સ્ક્વેર થાય, ઓલ સ્ક્વેર થાય. મીન્સ ધેટ મતલબ કે સૌ પ્રથમ આ a નો વર્ગ આવે. જુઓ a + b આખાનો વર્ગ બરાબર શું થાય, બરાબર શું થાય તો જુઓ, બરાબર આ a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ થાય. એટલે આ વસ્તુને અહીંયા સમજવાની છે, આ વસ્તુને, આ બાબતને અહીંયા સમજવાની છે. એટલે આમાં સૌથી પહેલા સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 2 નો વર્ગ થાય, આ 2 નો વર્ગ થાય. આગળ આ વત્તા આગળ 2 જો આ 2 ગુણ્યા આ 2 ગુણ્યા આ વર્ગમૂળ 3 થાય. ફરીથી એકવાર આ 2 ગુણ્યા આ 2 ગુણ્યા આ વર્ગમૂળ 3 થાય. અને લાસ્ટમાં છેલ્લે અંતે વત્તા b નો વર્ગ થાય. એટલે કે આ વર્ગમૂળ 3 નો વર્ગ થાય, આ વર્ગમૂળ 3 નો વર્ગ થાય. ટૂંકમાં ઇન શોર્ટ અહીંયા a બરાબર આ 2 છે અને b બરાબર વર્ગમૂળ 3 છે. માટે therefore આ 7 વત્તા 4 વર્ગમૂળ 3, આ 7 વત્તા 4 વર્ગમૂળ 3 બરાબર ઇક્વલ આ 2 વત્તા વર્ગમૂળ 3 આખાનો વર્ગ થાય. ફરીથી એકવાર માટે આ 7 વત્તા 4 વર્ગમૂળ 3 બરાબર ઇક્વલ આ 2 વત્તા વર્ગમૂળ 3, 2 વત્તા વર્ગમૂળ 3 આખાનો વર્ગ થાય, આખાનો વર્ગ થાય. માટે therefore વર્ગમૂળ ની અંદર આ 7 વત્તા 4 વર્ગમૂળ 3 આ વર્ગમૂળની અંદર 7 વત્તા 4 વર્ગમૂળ 3, 7 વત્તા 4 વર્ગમૂળ 3, 7 વત્તા 4 વર્ગમૂળ 3, 7 વત્તા 4 વર્ગમૂળ 3 બરાબર ઇક્વલ વર્ગમૂળની અંદર આ 2 વત્તા વર્ગમૂળ 3 આખાનો વર્ગ થાય. વર્ગમૂળની અંદર આ 2 વત્તા વર્ગમૂળ 3 આખાનો વર્ગ થાય. અર્થાત ટર્મલી આ બાજુ વર્ગમૂળ લેવામાં આવે તો આ બાજુ પણ વર્ગમૂળ લેવું પડે. એટલે કે આ બાજુ જે પ્રોસેસ કરવામાં આવે તેની તે પ્રોસેસ બીજી બાજુ પણ કરવી પડે. તો જ ઓનલી ઇફ સાચું કહેવાય, અધરવાઇઝ નહીતર ખોટું કહેવાય, રોંગ કહેવાય, ફોલ્સ કહેવાય, ફોલ્સ થાય. એટલે આગળ બરાબર ઇક્વલ
શું થાય બરાબર ઇક્વલ શું થાય બરાબર ઇક્વલ શું થાય તો જુઓ હવે આગળ આ વર્ગ અને વર્ગમૂળ એટલે કે આ વર્ગમૂળ અને આ વર્ગ એકબીજાના એટલે કે પરસ્પર વ્યસ્ત એટલે ઇન્વર્સ હોવાથી કેન્સલ થઈ જાય રદ થઈ જાય ડિલીટ થઈ જાય એટલે આપણી પાસે ફક્ત માત્ર કેવળ ઓનલી આ બે વર્ગતા વર્ગમૂળ 3 બચે આ બે વર્ગતા વર્ગમૂળ 3 બચે we have remained 2 plus root 3 we have remains 2 plus root 3 we have remaining 2 plus root 3 2 plus root 3 સાદા શબ્દોમાં કહીએ તો સિમ્પલેસ્ટ વર્ડ્સમાં કહીએ તો જુઓ કોઈક સંખ્યા હોય અને તેનો વર્ગ કરવામાં આવે અને ત્યારબાદ ફરીથી તેનું વર્ગમૂળ મેળવવામાં આવે તો તે સંખ્યા પોતે આવી જાય સેલ્ફ આવી જાય ઇટસેલ્ફ આવી જાય માટે therefore આ વર્ગમૂળની અંદર 7 વત્તા 4 વર્ગમૂળ 3 બરાબર 2 વત્તા વર્ગમૂળ 3 થાય 2 વત્તા વર્ગમૂળ 3 થાય એટલે કે 7 વત્તા 4 વર્ગમૂળ 3 નું વર્ગમૂળ એટલે કે મૂળ 2 વત્તા વર્ગમૂળ 3 થાય 2 વત્તા વર્ગમૂળ 3 થાય હવે આગળ now ahead now forward આપણી પાસે આ 3 વત્તા 8 વર્ગમૂળની અંદર આ 7 વત્તા 4 વર્ગમૂળ 3 છે ફરીથી એકવાર once again હવે આગળ આપણી પાસે આ 3 વત્તા 8 વર્ગમૂળની અંદર એટલે કે મૂળની અંદર આ 7 વત્તા 4 વર્ગમૂળ 3 છે એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌથી પહેલા આ 3 છે આગળ આ વત્તા 8 છે પ્લસ 8 છે પ્લસ 8 છે પ્લસ 8 છે પ્લસ 8 છે આગળ અહીંયા વચ્ચે ગુણાકારનું ચિહ્ન સમાયેલું છે પ્રોડક્ટનું એટલે કે મલ્ટીપ્લિકેશનનું સાઇન કન્ટેન થયેલું હોય છે આગળ આ વર્ગમૂળ 7 વત્તા 4 વર્ગમૂળ 3 7 વત્તા 4 વર્ગમૂળ 3 બરાબર આ 2 વત્તા વર્ગમૂળ 3 થાય છે આ 2 વત્તા વર્ગમૂળ 3 થાય છે મીન્સ ધેટ મતલબ કે આની કિંમત મૂલ્ય વેલ્યુ પ્રાઇસ અહીંયા મૂકવાની છે અહીંયા પુટ કરવાની છે અને કે આ 2 વત્તા વર્ગમૂળ 3 છે 2 વત્તા વર્ગમૂળ 3 છે એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો સૌથી પહેલા સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 3 છે આગળ આ વત્તા છે આગળ આ 8 અને 2 નો ગુણાકાર થશે તો આ ગુણાકાર 8 દુ 16 થાય 16 થાય આગળ આ વત્તા છે પ્લસ છે આગળ આ 8 અને વર્ગમૂળ 3 નો ગુણાકાર થાય આ 8 અને વર્ગમૂળ 3 નો ગુણાકાર થાય એટલે કે 8 વર્ગમૂળ 3 લખાય
લખાય. એટલે કે 8 ગુણ્યા વર્ગમૂળ 3 લખાય. 8 ગુણ્યા વર્ગમૂળ 3 એમ લખાય. મતલબ કે અહીંયા વચ્ચે ગુણાકારનું ચિહ્ન સમાયેલું જ હોય છે. મતલબ કે સમાયેલું જ છે, સમાયેલું છે એવું સમજી લેવાનું હોય છે. આ રીતનું સમજી લેવાનું હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ આગળ આ 16 ને 3 17 18 અને 19 થાય 19 થાય. આ 16 ને 3 19 થાય. એટલે કે 3 + 16 બરાબર 19 થાય. આગળ આ વત્તા 8 વર્ગમૂળ 3 છે. આ વત્તા 8 વર્ગમૂળ 3 છે. આ વત્તા 8 વર્ગમૂળ 3 છે. હવે આગળ આને આ સ્વરૂપમાં લાવવાના છે. આ આખાને આ સ્વરૂપમાં લાવવાના છે. એટલે કે આને આ ફોર્મમાં કન્વર્ટ કરવાના છે. આને આ ફોર્મમાં કન્વર્ટ કરવાના છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌથી પહેલા આ 19 as it is રહેશે. એવા ને એવા જ રહેશે. આગળ આ વત્તા તો આ વત્તા છે. આ પ્લસ તો આ પ્લસ છે. આ પ્લસ છે. આગળ આ 2 આવે છે. આ 2 આવે છે. એટલે આપણે આ 8 માંથી 2 લાવવા પડશે. આ 8 માંથી 2 લાવવા પડશે. મીન્સ કે મતલબ કે 8 ના એવા ભાગ પાડવાના કે જેથી કરીને સો that એક ભાગ એક અવયવ 1 ફેક્ટર 2 થાય 2 થાય 2 થાય 2 થાય. એટલે આગળ આ 8 ને આપણે 2 ગુણ્યા 4 એમ લખી શકીએ. આ 8 ને આપણે 2 ગુણ્યા 4 એમ લખી શકીએ. We can write as 2 into 4 of it અર્થાત મેમરી ટર્મે 2 ચોક 8 થાય. એટલે 4 દુ 8 થાય. 4 દુ 8 થાય. આગળ અહીંયા વચ્ચે ગુણ્યા સમાયેલું છે. ગુણ્યાનું ચિહ્ન સમાયેલું છે. આગળ આ વર્ગમૂળ 3 છે. મૂળ 3 છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ આ સૌથી પહેલા 19 as it is રહેશે. આગળ આ વત્તા 2 છે. આ વત્તાનું વત્તા આગળ આ 2 છે. આ 2 છે. આ 2 છે જે આપણને જોઈતો છે. આ 2 આપણને સૂત્ર પ્રમાણે જોઈતો છે. હવે આગળ આ ગુણ્યા છે. આગળ આ 4 ને આપણે વર્ગમૂળ 16 એમ લખી શકીએ. આ 4 ને આપણે 16 નું વર્ગમૂળ એમ લખી શકીએ. 16 નું વર્ગમૂળ એમ લખી શકીએ. We can write as √16 of 4 એટલે કે 16 નું વર્ગમૂળ 4 થાય. because કારણ કે as 4 નો વર્ગ એટલે કે 4 ગુણ્યા 4 બરાબર 16 થાય. 16 થાય. એટલે આનાથી ઊંધું રિવર્સ કોન્વર્સ ઉલટું વાઇસે વર્સા આ 16 નો વર્ગમૂળ આ 4 થાય. આ 4 થાય. આગળ આ ગુણ્યા વર્ગમૂળ 3 છે. આ ગુણ્યા વર્ગમૂળ 3 છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય જો સૌ પહેલા આ 19 છે. આગળ આ વત્તા છે. આગળ આ 2 છે. આગળ આ ગુણ્યા છે. ઇન્ટુ છે. હવે આગળ આ વર્ગમૂળ 16 ગુણ્યા વર્ગમૂળ 3 ને
આ વર્ગમૂળ 16 ગુણ્યા વર્ગમૂળ 3 ને આપણે એક જ વર્ગમૂળની અંદર આ 16 ગુણ્યા 3 એમ લખી શકીએ. ફરીથી પર આના પરથી આ મુજબ આપણે આને એક જ વર્ગમૂળની અંદર આ 16 ગુણ્યા 3 એમ લખી શકીએ. આ 16 ગુણ્યા 3 એમ લખી શકીએ. આગળ બરાબર ઇક્વલ શું થાય, શું થશે તો જુઓ. સી લો આ 16 ગુણ્યા 3 એટલે કે આ આખી સંખ્યાના એટલે કે 16 તારી 48 ના 16 તારી 48 ના એવા ભાગ પાડવાના છે, એવા ફેક્ટર્સ તોડવાના છે કે જેથી કરીને સચ ધેટ સો ધેટ તેમનો સરવાળો એડિશન આ 19 થાય, 19 થાય, 19 થાય, 19 થાય, 19 થાય. એટલા માટે સુધારકોર આ અવયવો, આ ફેક્ટર્સ, આ ભાગ, આ 16 અને 3 પોતે થશે, સેલ્ફ થશે, ઇટસેલ્ફ થશે. એટલે કે 16 ને 3 19 થઈ જાય છે, 16 ને 3 19 થઈ જાય છે. એટલે કે 16 વત્તા 3 બરાબર 19 આવી જાય છે, થઈ જાય છે. એટલે આ 19 ને આપણે આ 16 વત્તા 3 એમ લખી શકીએ. ફરીથી એકવાર વર્ષ અગેન આ 19 ને આપણે આ 16 વત્તા 3 આ 16 વત્તા 3 એમ લખી શકીએ. We can write as a 16 plus 3 of 19 of 9. આગળ આ વર્તાનું વર્તા છે, આગળ આ બેના બે છે, આગળ આ ગુણ્યાનું ગુણ્યા છે, ઇન્ટુનું ઇન્ટુ છે. આગળ ફરીથી અગેન ફરીવાર આ આખાને આપણે ઊંધું લખી શકીએ, ઊંધું લખી શકીએ. એટલે કે આ વર્ગમૂળ 16 ગુણ્યા વર્ગમૂળ 3 એમ લખી શકીએ. આને આપણે આ વર્ગમૂળ 16 ગુણ્યા વર્ગમૂળ 3 એમ લખી શકીએ. એટલે આગળ બરાબર ઇક્વલ આ 16 ના 16, આ વત્તાનું વત્તા, આ 3 ના 3, આ વત્તાનું વત્તા, આ 2 ના 2, આ ગુણ્યાનું ગુણ્યા, ઇન્ટુનું ઇન્ટુ. આગળ આ 16 નું વર્ગમૂળ 4 થાય, 4 થાય અને છેલ્લે આ ગુણ્યા વર્ગમૂળ 3 છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય, શું થશે તો જુઓ. આને આ રીતે ગોઠવવાનું છે, અરેન્જ કરવાનું છે. એટલે તમે ધ્યાનથી જોશો, એટલે કે આ ટેન્શન પૂર્વક જોશો તો જુઓ. આ જે છે તે આ વચ્ચેનું પદ છે, આ જે છે તે આ વચ્ચેનું પદ છે. તેથી આથી હેન્ડ્સ આ પહેલા લખાશે, આ 16 પછી તરત લખાશે, આ 16 પછી આને તરત લખાશે અને આ વત્તા 3 છેલ્લે લખાશે, આ +3 લાસ્ટમાં લખાશે. ઇન શોર્ટ ટૂંકમાં આ વચ્ચે લખાશે, મતલબ કે આ પહેલે લખાશે, 16 પહેલા લખાશે, આ વચ્ચે લખાશે અને આ છેલ્લે લખાશે, વત્તા 3 છેલ્લે લખાશે. એટલે આ 16 ના 16. આગળ આ વત્તા 2 ગુણ્યા આ 4 ગુણ્યા વર્ગમૂળ 3 છે અને છેલ્લે આ વત્તા 3 લખવાના છે, +3 લખવાના છે, +3 લખવાના છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય, શું થશે તો જુઓ. આ 16 ને આપણે 4
4નો વર્ગ એમ લખી શકીએ. આ 16 ને આપણે 4નો વર્ગ એમ લખી શકીએ. We can write as a 4 square of 16. 4 square of 16. અને આવું લખવા પાછળનું કારણ એટલે કે રીઝન એ છે કે આપણે જુઓ આ a નો વર્ગ લાવવાનો છે. a નો વર્ગ લાવવાનો છે એટલે કે a બરાબર કાંઈક લાવવાનું છે. a ઇક્વલ ટુ સમથિંગ લાવવાનું છે. એટલા માટે એટલે આગળ આ વર્તા છે પ્લસ છે આગળ આ 2 છે આગળ ગુણ્યા 4 ગુણ્યા વર્ગમૂળ 3 છે. આ વર્તા 2 ગુણ્યા 4 ગુણ્યા વર્ગમૂળ 3 છે. આગળ આ વર્તા છે પ્લસ છે આગળ આ 3 ને આપણે વર્ગમૂળ 3 નો વર્ગ એમ લખી શકીએ. ફરીથી એકવાર once again આ 3 ને આપણે વર્ગમૂળ 3 નો વર્ગ એમ લખી શકીએ. because as કારણ કે આ વર્ગ અને વર્ગમૂળ એટલે કે વર્ગમૂળ અને વર્ગ એકબીજાના એટલે કે પરસ્પર વ્યસ્ત એટલે કે ઇન્વર્સ હોવાથી કેન્સલ થઈ જાય રદ થઈ જાય. એટલે આ 3 ના 3 પાછા આવી જાય. આ 3 ના 3 પાછા આવી જાય. આ 3 ના 3 પાછા આવી જાય. સાદા શબ્દોમાં કહીએ તો સિમ્પલેસ્ટ વર્ડ્સમાં કહીએ તો જુઓ કોઈક સંખ્યા હોય તેનું વર્ગમૂળ મેળવવામાં આવે અને ત્યારબાદ ફરી તેનો વર્ગ કરવામાં આવે તો તે સંખ્યા પોતે આવી જાય. તે સંખ્યા શાલ આવી જાય. ઇટ શાલ આવી જાય. આગળ આ 3 ને આ રીતે લખવાનું રાઈટ કરવાનું કારણ એટલે કે રીઝન એ છે કે આપણે b નો વર્ગ લાવવાનો છે. એટલે કે b બરાબર કાંઈ લાવવાનું છે. b ઇક્વલ ટુ સમથિંગ લાવવાનું છે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 4 વર્તા આ વર્ગમૂળ 3 આખાનો વર્ગ થાય. આ 4 વર્તા આ વર્ગમૂળ 3 આખાનો વર્ગ થાય. ટૂંકમાં ઇન શોર્ટ આ વિસ્તરણ એટલે આ એક્સપાન્શન આનું છે મીન્સ કે મતલબ કે a વત્તા b આખાનો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા 2 ગુણ્યા a ગુણ્યા b વત્તા b નો વર્ગ થાય. એટલે કે જુઓ સૌથી પહેલા આ a નો વર્ગ તો આ 4 નો વર્ગ થાય. આગળ આ વત્તા તો આ વત્તા આવે. આગળ આ 2 ના 2 આવે. આગળ ગુણ્યા આ a તો a બરાબર 4 આવે. આગળ ગુણ્યા b તો b બરાબર આ વર્ગમૂળ 3 આવે. આગળ પ્લસ તો આ પ્લસ અને લાસ્ટમાં b નો વર્ગ તો આ વર્ગમૂળ 3 નો વર્ગ આવે. √3 સ્ક્વેર આવે. ટૂંકમાં a બરાબર 4 છે અને b બરાબર વર્ગમૂળ 3 છે. a ની કિંમત 4 છે અને b ની કિંમત વર્ગમૂળ 3 છે. મૂળ 3 છે. માટે therefore આ 3 વત્તા 8 વર્ગમૂળની અંદર 7 વત્તા 4 વર્ગમૂળ 3
બરાબર બરાબર આ 4 વત્તા વર્ગમૂળ 3 આખાનો વર્ગ થાય. ફરીથી એકવાર માટે ધારો આ 3 વત્તા 8 વર્ગમૂળની અંદર આ 7 વત્તા 4 વર્ગમૂળ 3 7 વત્તા 4 વર્ગમૂળ 3 બરાબર ઇક્વલ આ 4 વત્તા વર્ગમૂળ 3 આખાનો વર્ગ થાય. હોલ સ્ક્વેર થાય. માટે ધારો વર્ગમૂળની અંદર આ 3 વત્તા આ 8 આ વર્ગમૂળની અંદર આ 7 વત્તા 4 વર્ગમૂળ 3 7 વત્તા 4 વર્ગમૂળ 3 બરાબર ઇક્વલ આ વર્ગમૂળની અંદર આ 4 વત્તા વર્ગમૂળ 3 આખાનો વર્ગ થાય. ફરીથી એકવાર once again વર્ગમૂળની અંદર આ 3 વત્તા 8 વર્ગમૂળની અંદર 7 વત્તા 4 વર્ગમૂળ 3 7 વત્તા 4 વર્ગમૂળ 3 બરાબર ઇક્વલ આ વર્ગમૂળની અંદર આ 4 વત્તા વર્ગમૂળ 3 આખાનો વર્ગ થાય. મીન્સ કે મતલબ કે આ બાજુ વર્ગમૂળ લેવામાં આવે તો આ બાજુ પણ વર્ગમૂળ લેવું પડે. એટલે કે જે પ્રક્રિયા એક બાજુ કરવામાં આવે તેની તે પ્રક્રિયા બીજી બાજુ પણ કરવી પડે તો જ ઓન્લી એ સાચું કહેવાય, કરેક્ટ કહેવાય. અધરવાઇઝ નહીતર ખોટું કહેવાય, ફોલ્સ કહેવાય, અનફેર કહેવાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ આ વર્ગ અને વર્ગમૂળ એટલે કે આ વર્ગમૂળ અને વર્ગ એકબીજાના એટલે પરસ્પર વ્યસ્ત એટલે ઇન્વર્સ હોવાથી કેન્સલ થઈ જાય, રદ થઈ જાય, ડિલીટ થઈ જાય. એટલે આપણી પાસે ફક્ત માત્ર કેવળ ઓન્લી આ 4 વત્તા વર્ગમૂળ 3 બચે. આપણી પાસે આ 4 વત્તા વર્ગમૂળ 3 બચે. We have remained 4 plus root 3. We have remains 4 plus root 3. We have remaining 4 plus root 3. 4 plus root 3. બીજા શબ્દોમાં કહીએ તો in other words કહીએ તો જુઓ કોઈક સંખ્યા હોય તેનો વર્ગ કરવામાં આવે અને ત્યારબાદ તેનું ફરીથી વર્ગમૂળ મેળવવામાં આવે, પ્રાપ્ત કરવામાં આવે, ગેટ કરવામાં આવે તો તે સંખ્યા પાછી પોતે આવી જાય, સેલ્ફ આવી જાય. માટે therefore આ વર્ગમૂળની અંદર 3 વત્તા 8 વર્ગમૂળની અંદર 7 વત્તા 4 વર્ગમૂળ 3 બરાબર 4 વત્તા વર્ગમૂળ 3 થાય. ધેટ ઇઝ એટલે કે આ 3 વત્તા 8 વર્ગમૂળની અંદર 7 વત્તા 4 વર્ગમૂળ 3 નો સ્ક્વેર નો રૂટ આ 4 વત્તા વર્ગમૂળ 3 થાય. 4 plus root 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 3 થાય. હવે આગળ now ahead આપણી પાસે આ ઓછા વર્ગમૂળ 3 વત્તા આ વર્ગમૂળની અંદર આ 3 વત્તા 8 વર્ગમૂળની અંદર આ 7 વત્તા 4 વર્ગમૂળ 3 છે. ફરીથી એકવાર once again
આગળ આપણી પાસે આ ઓછા વર્ગમૂળ 3 વત્તા આ વર્ગમૂળની અંદર આ 3 વત્તા 8 વર્ગમૂળની અંદર આ 7 વત્તા 4 વર્ગમૂળ 3 છે. 7 વત્તા 4 વર્ગમૂળ 3 છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ, સૌથી પહેલા આ ઓછા વર્ગમૂળ 3 છે માઈનસ √3 છે માઈનસ સ્ક્વેર રુટ 3 છે. આગળ આ પ્લસ છે વત્તા છે આગળ આ વર્ગમૂળ એટલે કે વર્ગમૂળની અંદર 3 વત્તા 8 વર્ગમૂળની અંદર 7 વત્તા 4 વર્ગમૂળ 3 7 વત્તા 4 વર્ગમૂળ 3 બરાબર આ 4 વત્તા વર્ગમૂળ 3 થાય છે. આના બરાબર જુઓ, આના બરાબર ઇક્વલ આ 4 વત્તા વર્ગમૂળ 3 થાય છે. આ 4 વત્તા વર્ગમૂળ 3 થાય છે. ટૂંકમાં આની કિંમત, મૂલ્ય, વેલ્યુ, પ્રાઇસ અહીંયા મૂકવાની છે, ફિટિંગ કરી દેવાની છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ, સૌથી પહેલા આ ઓછા વર્ગમૂળ 3 છે. આગળ આ 4 એટલે વત્તા 4 કહેવાય, પ્લસ 4 કહેવાય. એટલે આગળ વત્તા અને વત્તાનો ગુણાકાર, મલ્ટીપ્લિકેશન, પ્રોડક્ટ વત્તા જ થાય, પ્લસ જ થાય. આગળ આ 4 છે. ટૂંકમાં ઇનસો વત્તા ગુણ્યા વત્તા 4 બરાબર વત્તા 4 થાય. આગળ અગેન ફરી વખત વત્તા અને વત્તાનો ગુણાકાર, મલ્ટીપ્લિકેશન, પ્રોડક્ટ વત્તા જ થાય, પ્લસ જ થાય. આગળ આ વર્ગમૂળ 3 છે. ધેટ ઇઝ એટલે કે આ વત્તા ગુણ્યા વત્તા વર્ગમૂળ 3 બરાબર વત્તા વર્ગમૂળ 3 થાય, વત્તા વર્ગમૂળ 3 થાય. ધેટ ઇઝ એટલે કે વત્તા પ્લસ ગુણ્યા વત્તા 4 વત્તા વર્ગમૂળ 3 બરાબર વત્તા 4 વત્તા વર્ગમૂળ 3 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ, આ ઓછા વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 3 કેન્સલ થઈ જાય, રદ થઈ જાય. એટલે કે ભેળા થઈને શૂન્ય થઈ જાય, 0 થઈ જાય, શૂન્ય થઈ જાય, 0 થઈ જાય. એટલે કે આ વત્તા વર્ગમૂળ 3 એટલે કે વર્ગમૂળ 3 માંથી આ વર્ગમૂળ 3 ઘટે, બાદ થાય, સબટ્રેક્ટ થાય, માઈનસ થાય તો આપણી પાસે શૂન્ય બચે, 0 બચે. એટલે કે સરખી સંખ્યામાંથી સરખી સંખ્યા ઘટે તો શૂન્ય બચે, એટલે કે કાંઈ પણ ન બચે. એટલે કે આપણી પાસે ફક્ત માત્ર કેવળ ઓનલી આ વત્તા 4 એટલે કે 4 બચે, આ વત્તા 4 એટલે 4 બચે, આ વત્તા 4 એટલે 4 બચે. માટે ધ્યારપર આ ઓછા વર્ગમૂળ 3 વત્તા આ વર્ગમૂળની અંદર આ 3 વત્તા 8 વર્ગમૂળની અંદર આ 7 વત્તા 4 વર્ગમૂળ 3 બરાબર આ 4 થાય.
ફરીથી એકવાર once again આ ઓછા વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળની અંદર આ 3 વત્તા 8 વર્ગમૂળની અંદર આ 7 વત્તા 4 વર્ગમૂળ 3 બરાબર ઇક્વલ આ 4 થાય આ 4 થાય માટે therefore વર્ગમૂળની અંદર ઓછા વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળની અંદર આ 3 વત્તા 8 વર્ગમૂળની અંદર આ 7 વત્તા 4 વર્ગમૂળ 3 7 વત્તા 4 વર્ગમૂળ 3 બરાબર ઇક્વલ શું થશે જુઓ બરાબર ઇક્વલ આ વર્ગમૂળ 4 થાય સ્ક્વેર રૂટ 4 થાય રૂટ 4 થાય મીન્સ ધેટ મતલબ કે આ બાજુ વર્ગમૂળ લેવામાં આવ્યો એટલે કે આ બાજુ મૂળ લેવામાં આવ્યો તો બીજી બાજુ પણ મૂળ લેવું પડે વર્ગમૂળ લેવું પડે બીજા શબ્દોમાં કહીએ તો જે પ્રોસેસ એક બાજુ કરવામાં આવે તેની તે જ પ્રોસેસ બીજી બાજુ પણ કરવામાં આવે તો જ સાચું કહેવાય અધરવાઇઝ નહીતર ખોટું કહેવાય ફોલ્સ કહેવાય અનફેર કહેવાય એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ ઇક્વલ આ 4 નું વર્ગમૂળ 2 થાય આ 4 નું વર્ગમૂળ 2 થાય એટલે 4 નું મૂળ 2 થાય 4 નું મૂળ 2 થાય માટે therefore આ વર્ગમૂળની અંદર ઓછા વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળની અંદર 3 વત્તા 8 વર્ગમૂળની અંદર 7 વત્તા 4 વર્ગમૂળ 3 બરાબર 2 થાય 2 થાય that is એટલે કે ઓછા વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળની અંદર 3 વત્તા 8 વખત 8 times root 7 plus 4 square root 3 નું વર્ગમૂળ એટલે કે મૂળ એટલે કે સ્ક્વેર રૂટ એટલે કે રૂટ આ 2 થાય આ 2 થાય that is એટલે કે આ આખાની આ હોલની આ સમગ્રની કિંમત મૂલ્ય વેલ્યુ પ્રાઇસ આ 2 થાય આ 2 થાય એટલે આ 2 તમારો સાચો જવાબ થાય અને તેથી આ વિકલ્પ સી તમારો યોર ખરો વિકલ્પ થાય થેન્ક યુ